હું પંડ્યા સ્મૃતિ ફ્રોમ જી ટોક્સ ન્યૂઝ। ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે બહેનોની સ્પર્ધા હતી। આ સ્પર્ધામાં પાટણ જિલ્લાના 27થી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 324થી વધુ ખેલાડીઓએ પોતાની કુશળતા, ટીમ સ્પિરિટ અને પ્રતિભાવનું અદ્ભુત પ્રદર્શન કરીને સૌનું મન જીતી લીધું હતું। આ ખેલ મહાકુંભનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, સ્થિતિ, ટીમવર્ક અને શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં આ પ્રયાસે માત્ર ખેલાડીઓમાં જ નહીં, પરંતુ તમામ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ અને પ્રેરણાનો નવો જોશ જગાવે છે। નમસ્કાર। 24 અને 25 નવેમ્બરના રોજ પાટણ જિલ્લા કબડ્ડી ખેલ મહાકુંભનું આયોજન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કરવામાં આવેલ છે, જેમાં આજે બહેનોની સ્પર્ધા હતી, જેમાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપ ટોટલ પાટણ જિલ્લાના 9 તાલુકામાંથી 30 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 400થી આસપાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો। એની સાથે રેફરી અને શિક્ષકો મળીને 450ની આસપાસ ટોટલ આ સંખ્યા હતી। ટુર્નામેન્ટનું આયોજન ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું હતું અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ કક્ષાનું છોકરાઓને ઓપોર્ચ્યુનિટી મળે એટલા માટે મેટ્રેસ ઉપર ખેલાડીઓને રમવામાં માટે પ્રોત્સાહન આપ્યું હતું। ભવિષ્યને ધ્યાનમાં રાખી 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી ખેલાડીઓને ગ્રાઉન્ડ મળી રહે એ આયોજનથી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અને ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સારું આયોજન કરવામાં આવેલું હતું। થેન્ક યુ। તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ, સાચી ખબર, સાચી દિશા।